ઇવન સોનુ નિગમના સોંગ્સની અંદર પણ ઓટોટ્યુન યુઝ થાય છે, બટ જે વધારે પડતા ઓટોટ્યુન યુઝ થાય છે એ નહીં થવા જોઈએ. તમારી ઓરિજિનાલિટી એને મારે છે. ઓટોટ્યુન એક ટૂલ એવું છે જે થોડુંક હ્યુમન. Hey everyone, welcome back to the coolest corner of our school, Vidya Bhavan Voices, the official podcast of LP Savani Vidya Bhavan. I am Danika, the host for this podcast. And guess who is around us today? Meet Mr. K. Waghela sir, the Gujarati rock star, a dynamic playback singer, international performer, and a guitarist. He is the voice behind many chorus sessions in films like the national award-winning Hellaro. He is also a popular radio artist and a brilliant vocal arranger. Stay tuned and get ready to vibe with the energy and magic of Mr. Kaur sir. થેન્ક યુ. Welcome to the Vidya Bhavan Voices, sir. થેન્ક યુ. How are you feeling? તમને કેવું લાગે છે? મને હું ખૂબ એક્સાઇટેડ છું આ પોડકાસ્ટ માટે. Okay. So how did music enter your life? આ સંગીતની મુસાફરીની શરૂઆત કેવી રીતના થઈ? સંગીતની શરૂઆત તો નાનપણથી જ થઈ ગઈ હતી. જ્યારે હું નાનો હતો ત્યારે મમ્મી ગાતા હતા, એટલે એઝ અ ઘરની અંદર જ્યારે જમવાનું બનાવતા હોય એવી રીતે. અને હું શીખવાનું પહેલું ગીત હું શીખ્યો 4th સ્ટાન્ડર્ડમાં. જે અમારી સ્કૂલમાં મ્યુઝિક ટીચર હતા, એમણે પહેલું પ્રેયર શીખવાડી કે જ્યોત છે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. અને ત્યારથી પછી મેં કોમ્પિટિશન્સને એમાં બધા પાર્ટિસિપેટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. એન્ડ તમને કહું તો પ્રોફેશનલી હું શીખવાનું સ્ટાર્ટ કર્યું 2012માં. હા, એમાં અમારા સુનિલ રેવર સર પાસે હું શીખવાનું ચાલુ કર્યું. અને ધીરે ધીરે અમે બધા, મારો એક ફ્રેન્ડ છે મેહુલ સુરતી, ગિટારિસ્ટ છે, એની સાથે, અને અમારા વિષ્ણુ સર, રિંકુ સર જે છે, એમની સાથે અમે બધા ભેગા થઈને અમે પોતાનું બેન્ડ બધું સ્ટાર્ટ કર્યું. અને ત્યારથી અમારી શીખવાની જરૂર હતી. नाइस. तो क्या संगीत सीखा जा सकता है या तो फिर ये एक गॉड गिफ्ट टैलेंट है? નહીં, ઓફકોર્સ શીખવું જોઈએ. સંગીત શીખી શકાય છે. અને આપણા જેમણે મ્યુઝિક શીખવું છે એમણે હું રેકમેન્ડ કરીશ કે મ્યુઝિક શીખો અને એનામાં થોડા રચ્યા પચ્યા રહો. ઓકે, તો તમારા હિસાબથી મ્યુઝિક એક કેનો ફોર્મ છે? ઇમોશનનો, લાગણીનો, કે પછી કોઈક પ્રોફેશનલ એક પ્રોફેશન છે? ના, મ્યુઝિક બધા જ ફોર્મમાં છે. એ ઇમોશનલી પણ હોય કે બધી જ રીતે તમને માઇન્ડથી હીલ કરવા માટે. એટલે તમારી જે લાગણી હોય તમે સંગીતના થ્રુ તમે એક્સપ્રેસ કરી શકો છો. અને તમે તો ઘણા બધા શોઝ પરફોર્મ કર્યા હશે, ઘણા બધા શો થયા હશે, પણ એક એવો શો જે તમને ખૂબ જ ગમ્યો હોય? એવું તો નહીં કહી શકાય, કેમ કે બધા જ શો પોતાની જગ્યાએ એકદમ જોરદાર હોય છે. અને સ્ટેજની ઉપર જ્યારે એ વાઇબ હોય, ઓડિયન્સ આપણા ગીતોને, મારા ગીતોને સાંભળીને મારી સાથે ગાતું હોય અને મારી સાથે ક્લેપિંગ કરતું હોય, ડાન્સ કરતા હોય, તે જ એ અલગ જ માહોલ હોય છે. ઓકે, તો તમારો ફર્સ્ટ પરફોર્મન્સ ક્યાં થયો હતો અને એક્સપિરિયન્સ આખો કેવો હતો? ફર્સ્ટ પરફોર્મન્સ એક્સપિરિયન્સ તો ઘણા છે, બટ એક વાત કરવા માંગીશ કે અમે સ્વર મ્યુઝિક એકેડમી થ્રુ, સુનિલ રેવર થ્રુ, અમારા સ્વરિયન્સ ધ બેન્ડ કરીને અમે દિલ્હી હિન્દુસ્તાની સિઝન 2માં ટોપ 15 બેન્ડમાં અમે સિલેક્ટ થયા હતા મુંબઈ. ઓકે, એ જર્ની બહુ સુપર હતી. ધેટ મસ્ટ બી વેરી ગ્રેટ. ઓકે, તમને ઘણા બધા અવોર્ડ્સ પણ મળવામાં આવ્યા છે. એમાંથી કોઈક એવો અવોર્ડ જે તમને આમ લાગ્યો હોય કે નહીં, મારી આખી લાઈફ મારા બહુ બધા સ્ટ્રગલ્સ વર્થ ઇટ હતા આ એક અવોર્ડ માટે? એવોર્ડમાં તો હું કહીશ કે જે લોકો એવોર્ડ્સ આપે છે એ લોકોનું હું થેન્ક્સ કહેવા માંગીશ કે એ લોકો એપ્રિશિએટ કરે છે બધાના ટેલેન્ટને. અને આઈ વુડ લાઈક ટુ થેન્ક્સ સ્પેશિયલી માય મેન્ટર, માય ફેમિલી એન્ડ માય ફેન્સ. ઓકે, પણ એવો એક અવોર્ડ કે તમને લાગ્યો કે બસ આ મારી માટે બહુ જ એક સરપ્રાઇઝિંગ અને બહુ હાર્ટ ટચિંગ વસ્તુ છે? એવા તો બધા જ એવોર્ડ છે, જો કે એવું તો કઈ રીતે કહી શકાય. ઓકે, ઇટ્સ મતલબ લાઈક તમારા માટે બધા એવોર્ડ્સ એટલા જ અપ્રિશિએબલ છે. ઓકે, એઝ વી ઓલ નો યુ આર ધી હાર્ટ ઓફ બંડેજ બેન્ડ. તો બેન્ડ ઈ કેવી રીતના બન્યું અને વોટ ઇઝ સો સ્પેશિયલ, લાઈક એની ખાસ વાત શું છે? બંદિશ ધ ઇન્ડી રોક બેન્ડ, આમાં મારા મ્યુઝિક ક્લાસના જ બધા છોકરાઓ, એટલે અમે બધા શીખતા બધાના અલગ અલગ થોટ્સને લઈને અમે પોતાનું એક મ્યુઝિક નવું ક્રિએટ કરવાની કોશિશ કરી અને એ સક્સેસફુલ થઈ. અને અમે એ રીતે હવે વર્ક કરીએ છીએ, લોકોને ગમે
એવા ગીતો એક્સપેરિમેન્ટ કરીને પોતાની રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ઓકે, તો મતલબ યુનિટી તો બહુ બધી છે બંડેજ 100%. બેન્ડમાં, ઓફ કોર્સ. તમે તો ઘણા બધા સોંગ્સ પણ ગાયા છે ફિલ્મ્સમાં. Yes. તો લાઈક એક સ્મોલ સોંગ, લાઈક સારો સોંગ ટુ ડેડિકેટ ફોર યોર ફેન્સ એન્ડ ધ લિસનર્સ ઓફ ધીસ પોડકાસ્ટ. સોંગ સંભળાવું? ઓફ કોર્સ. મારું જ એક નવું કૃષ્ણા મેશઅપ આવે છે. ઓકે. એ સોંગ માટે હું એક હાઇલાઇટ થોડું ગાઈશ અને એના પછીના સોંગ્સ તમને બધાને બહુ જ ઓકે, મજા આવશે. સ્પોઇલર. સો એના માટે સ્પેશિયલ આ સોંગ છે કે મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા મનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણેજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ઓ માય બાકીના સોંગ્સ તમે જલ્દી જ સાંભળશો. સો વન્ડરફુલ, મને Thank you. ખૂબ જ ગમ્યું. Thank you. અને અમને મતલબ તમે જ્યારે પરફોર્મન્સીસ આપવા માટે જાઓ તો લાઈક શું ફિલિંગ હોય એક મનમાં કે સારું જશે કે નહીં જાય, કે તમે બસ મ્યુઝિક અને સંગીતના ફ્લોમાં જ ડૂબી ના જાઓ? ના, સ્ટાર્ટિંગમાં તો બહુ જ એ થાય, શું કહેવાય એને, નર્વસનેસ. નર્વસનેસ. યસ, આમ અંદરથી ધબકારા એટલા વધી ગયા હોય, આટલું બધું પબ્લિક છે, સાંભળવાનું છે કે શું થશે સારું થશે કે નહીં થશે. પછી સ્ટેજ પર એક વખત ગયા અને પબ્લિક સાથે હાય હલો થયું, પબ્લિક આપણું ગીત ગાયું એટલે એ અલગ જ હા, માહોલ પછી બની એક જાય. રિલેટેબલ થઈ જાય. યસ યસ. ઓફ કોર્સ. તો તમે ખાલી એક આમ આખી જર્ની તમારી કેવી રીતના હતી કે સ્ટાર્ટિંગ ટુ એન્ડ હમણાં સુધી કેટલા સ્ટ્રગલ્સ તમે કર્યા? સ્ટ્રગલ્સ તો દરેકની લાઈફમાં હોય છે. એઝ અ મ્યુઝિશિયન મને અને જેટલા મારી સાથે ફેલો મ્યુઝિશિયન્સ છે જેટલા પણ, એ લોકો બધાને જ સ્ટ્રગલ બહુ જ નડી હોય છે. પણ એ લોકોની સ્ટ્રગલની પાછળનું એક કારણ એ લોકોને કન્ટિન્યુટી, પેશન, કે એ લોકોનું પેશન છે તો એ લોકો આગળ વધ્યા છે. આજના જેટલા પણ સેલિબ્રિટીઝ તમે જોઈ લો, એ લોકો બધા એટલી જ મહેનત કરે છે અને એના લીધે જ આજે એ લોકોનું નામ છે. ઓકે, તો એઝ વી ઓલ નો તમે સિંગર છો, મ્યુઝિશિયન છો, તમારો કોઈક ફેવરેટ સિંગર? સોનુ નિગમ. સોનુ નિગમ. ઓ, તો એમનું એક સોંગ જે તમારું બહુ ફેવરેટ હોય, તમે પ્રેઝન્ટ કરવા માંગતા હો? હા શ્યોર, કેમ નહીં. दीवाना मैं हूँ दीवाना तेरा दीवाना, मैं हूँ दीवाना तेरा मौसम है मस्ताना, उस पे दिल दीवाना दीवाना, मैं हूँ दीवाना तेरा दीवाना, मैं हूँ दीवाना तेरा मौसम है मस्ताना, उस पे दिल दीवाना दीवाना तेरा, तुझे ही बुलाए ये मर्जी तेरी, तू आए ना आए. Oh wow, કેટલો મસ્ત સોંગ હતું. Thank you. It must be your favorite, right? Yes, yes, Of course. of course. તમારા આટલી સુરીલી આવાજ છે and your vocals are very nice. તો તમે શું કરો છો? લાઈક એની સ્પેસિફિક મોર્નિંગ રૂટીન, કોઈક એવી સ્પેસિફિક વસ્તુ જે તમે કરતા હો? જ્યારથી મેં પહેલાં તો એમ જ ગીત ગાતા હતા, મને સૂર કે એવું કોઈ નોલેજ નહોતું. બટ 2012માં જ્યારે મેં મ્યુઝિક ક્લાસ જોઈન કર્યા સુનિલ સર પાસે, એમની પાસે ગાઈડન્સ લેવાનું સ્ટાર્ટ કર્યું અને હું ગિટાર શીખતો હતો એમની પાસે, અને પછી એમની સાથે વોકલ પણ ગિટાર સાથે કન્ટિન્યુ કર્યું અને જેટલું પ્રેક્ટિસ ગિટારની સાથે થતી એટલી હું મારા વોકલ પર પણ પ્રેક્ટિસ કરતો અને એ રીતે કન્ટિન્યુ ચાલે તો છે. ઇટ્સ જસ્ટ લાઈક તમે બહુ પ્રેક્ટિસ કરી વસ્તુ માટે. યસ, 100%. પ્રેક્ટિસ ડુ મેક્સ અ મેન પરફેક્ટ. પરફેક્ટ. પેલું કહેવાય ને કે રિયાઝ કરેગા વો રાજ કરેગા. હા, એબ્સોલ્યુટલી.
તો એઝ વી તમે હમણાં જેમ કીધું ઘણા બધા સ્ટ્રગલ્સ કર્યા, ઘણી બધી સક્સેસ પાઈ, તો એવો એક વર્ડ જે તમે આખી લાઈફને મતલબ તમારી લાઈફને રિફ્લેક્ટ કરતો હોય. પેશન. પેશન. યસ, ઓકે. ઓફ કોર્સ પેશન. તો એઝ યુ ટોલ્ડ લાઈક બધા કહે પણ છે બધું, લાઈક બહુ બધા લોકોને એવું માનવું છે કે તમારો જે પેશન છે તમે એને જ પ્રોફેશન બનાવો. That will be the biggest success that you will achieve in your life. 100%. તો તમારા હિસાબથી લાઈક કરવું જોઈએ એ? હા, મ્યુઝિકમાં બહુ સારું કરિયર છે. મ્યુઝિક છે ઓકે. એમાં, બટ સ્ટે ડેડિકેટેડ. ઓકે, મતલબ કેટલા પણ અગર જરૂરી છે. ઓફ કોર્સ. તો તમારી લાઈફમાં ઘણી બધી વસ્તુઓ થઈ, તો આટલું બધું મતલબ કરીને પરફોર્મન્સીસ આપીને લોકોથી હળી મળીને કોઈ તમારી લાઈફમાં એવી વસ્તુ છે that you miss out, કે તમને લાગે છે કે મેં આ વસ્તુ એક મિસ કરી છે? ના, એવી કોઈ વસ્તુ નથી. or you just like satisfied, જે થાય છે એ બરાબર થાય છે? Yes, go with flow. You are just happy, like જે થાય છે એ બરાબર થાય છે, શ્રીનાથજી ના Everything's gonna be all right. Okay, nice. તો સર લાઈક હમણાં તો ફિલહાલ અમે લોકો તમે થોડું સ્પોઇલર આપ્યું છે, પણ થોડું હજી સ્પોઇલર લાઈક શું સરપ્રાઈઝ આવી રહ્યું છે, શેના રિગાર્ડિંગ આવી રહ્યું છે? એક તો છે પહેલું કે કૃષ્ણ જન્માષ્ટમી આવી રહી છે, એના માટે છે. ઓકે. એના પછીના જે બીજા સોંગ્સ છે એ બિગ સરપ્રાઈઝ છે, બિગ સોંગ્સ. એટલે તમે જોશો ત્યારે ઓટોમેટિક મજા આવશે. એના માટે તમારે કનેક્ટેડ રહેવું પડશે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ફોર શ્યોર મારી ચેનલ પર. અને એઝ યુ ઓલ નો રક્ષાબંધન પણ નજીક જ છે, હા, તો એક મસ્ત સોંગ રક્ષાબંધન માટે. શ્યોર. મારા દિલની નજીકનું સોંગ. ઓકે. દરેક બહેનોને ડેડિકેટેડ. કે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈ ને બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈ ની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈ ને બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈ ને બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. હે લીંબડીની આજે ડાળ ઝુલાવે લીંબોડી ચોલા ખાય, લીંબડીની આજે ડાળ ઝુલાવે લીંબોડી ચોલા ખાય, હિચકો નાનો આજ બેની તારા હિચકે બેસી જાય, કોયલ ને મોરલા બોલે બેની નો હિચકો ડોલે, કોયલ ને મોરલા બોલે બેની નો હિચકો ડોલે, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈ ને બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળકી. વાવ, સો વન્ડરફુલ સર. તમારા કોઈક તમે કીધું લાઈક તમારો જે બેન્ડ છે, તો એમાં એક એવા મ્યુઝિશિયન કે જેની સાથે તમે ક્યારે પણ કોઈ પણ મોમેન્ટ પર કોઈ પણ સોંગ ગાઈ શકો, લાઈક તમે યુ ડોન્ટ નીડ લોટ્સ ઓફ ટાઈમ ટુ પ્રિપેર અ સોંગ વિથ હિમ. સી, મારા બેન્ડમાં જેટલા મેમ્બર્સ છે એ બધા મારા બહુ ખાસ ફ્રેન્ડ્સ છે, બધા જ બેસ્ટ ફ્રેન્ડ્સ એકબીજાના, અને એકબીજા સાથે કોઈ પણ સમયે અમે વાત કરી શકીએ છીએ, અને કોઈ પણ સમયે કંઈ નવી ધૂન આવી એટલે પેલાને ફોન કર્યો, ભાઈ મેહુલ આ સોંગ જો ને કેટલું મસ્ત લાગે છે, આ ટ્યુન કેટલી સરસ છે, એમ કરીને પછી અમે પોતાના સોંગ્સ પર એવી રીતે વર્કઆઉટ કરતા. ઓકે, તો એક ગુજરાતી ભાઈ બહેનોની તો વાત જ અલગ છે. યસ. ઓકે. તો તમારો એક એવો ફેન મુવમેન્ટ કાં તો સ્ટેજ મુવમેન્ટ જે તમારી માટે બહુ વિયર્ડ હોય કે આ સારો પણ હતો પણ એટલો સારો પણ નહોતો, લાઈક થોડું વિયર્ડ હતું? ના, વિયર્ડ તો એવું નથી થયું, બટ હા અમુક વખત થાય, અમુક એવા સ્ટેજ શો હોય જ્યારે વેડિંગ સિઝન હોય ત્યારે ખાસ, તો કે કેવું હતું ફેમિલીમાં કોઈ હોય ભાઈ આ જ ગીત વગાડ, તું આ જ ગીત વગાડ, આ એક સ્પેસિફિક સોંગ જ વગાડવાનું કે તમે આ જ વગાડો. આપણે કહીએ કે ભાઈ આવે છે, થોડો માહોલ બને થોડું, ત્યારે પછી આવશે, ના દોસ્તીનું ગીત વગાડ. હા, લાઈક આપણે કેવું હોય કે પેલા નાનું હાઈપ પછી હાઈપ મોટી રાખવાની, એક્ઝેક્ટલી. હા, બટ એ લોકો નહીં, તમે સ્ટાર્ટિંગ થી જ હાઈપ આવે, સ્ટાર્ટિંગ થી જ કરી દો. એમાં ઘણા બધા ગુજરાતી ફેમિલીઝ હોય છે. ઓકે, તો તમારું લાઈક બહુ ફની સીન્સ રહ્યા હશે કોલેજમાં તો. અને ચાઇલ્ડહુડમાં લાઈક તમે કીધું હું નાનપણથી જ 4th સ્ટાન્ડર્ડ થી તમે મ્યુઝિક
સ્ટાર્ટ કર્યું, હા. તો એની પહેલા કંઈક હતું એવું કે ફેમિલી મેમ્બરે સપોર્ટિવ હતા કે એવો કયો મેઇન તમારી માટે સપોર્ટ હતો કે તમે તમારા માઇન્ડમાં હતું કે હા આગળ જઈને મારે આ જ કરવું છે? એના માટે તો મમ્મી જ, કેમ કે મમ્મી ગાતા આવી રીતે, અને જ્યારે એમની સ્કૂલમાં પણ પ્રેયર્સ ને એવું બધું કરતા હતા, એમને જોઈને જ હું સાંભળીને જ શીખવાનું સ્ટાર્ટ કર્યું હતું એ રીતે. વાહ. મમ્મી એવું કહેતા હતા કે Okay. પહેલા હું નાનો હતો ત્યારે એક ગીત બહુ ગાતો હતો કે રાજા કો રાની સે પ્યાર હો ગયા, એ વાળું ગીત. મને તો યાદ પણ નથી, પણ ત્યારે એવું કીધું હતું કે આ તું ગીત બહુ ગાતો હતો એમ. ઓકે. એટલે પછી ત્યારથી મને લાગ્યું કે ના, આપણે અવાજ સારો છે, મમ્મી કહે છે, અને બધા જ કહે છે, મારા ફ્રેન્ડ્સ લોકો બધા, સ્કૂલના ફ્રેન્ડ્સ બધા. ઓકે. અને હમણાં એક કરંટ એવો ઇન્સિડન્ટ કે જે તમને લાગ્યો હોય કે બસ હવે આને યાદ નથી કરવો, ના, એવું એવો કંઈ કોઈ વિયર્ડ ઇન્સિડન્ટ લાઈક ના, વિયર્ડ તો વિયર્ડ સેડ ઇમોશનલ એવું કંઈક નથી? નો, એવું કંઈ નહીં. ઓકે, સો લાઈક ઓલવેઝ હેપી. સીમ્સ હું લાઈક તમે હંમેશા ખુશ હતા. ખુશ જ, યસ જે થાય છે એમાં હું ખુશ છું, યસ, જે પ્રભુ 100%. આપે છે એમાં જ હું ખુશ છું. હું ઓલવેઝ પરફોર્મ પણ કરતો હું ત્યારે સ્માઇલ સાથે જ કરતો, ઓકે. ભલે સેડ સોંગ હોય તો પણ. ઓકે, એઝ વી કેન સી તમારું ગિટાર બહુ મસ્ત દેખાય છે. યસ. તો તમારું ફર્સ્ટ ગિટાર લાઈક કેવું હતું? હા, કે તો તમારા હિસાબથી એવી કોઈ મ્યુઝિકલ નોલેજ જે આજકાલના યંગ મ્યુઝિશિયન્સમાં નથી ક્યાંક ને ક્યાંક, વિચ યુ ફેલ્ટ કે આ લોકોને જે આ વસ્તુ નથી ખબર? હા, એકચ્યુઅલી આજકાલના લોકોને જોઉં છું ને, બધા એવું છે કે બસ શીખી લેવું છે એમ જ, એક દિવસમાં સ્ટાર બની જવું છે, શીખવું નથી આગળનું. યસ, આ જે મ્યુઝિક છે પહેલેથી તમે સ્ટાર્ટ કરો, અને એની જે જર્ની છે શીખવાની, એ જર્ની તમે જ્યાં સુધી ખબર જ નહીં હોય તો તમે કેવી રીતે પરફોર્મ કરી શકો? એટલે આજકાલના સ્ટુડન્ટ્સ છોકરાઓને જોઉં છું તો બધા એવી રીતે જ, બસ એક આ ગીત આવ્યું, ચાલો આ ગાઈ નાખ્યું, આપણે સિંગર. ઓકે. તો લાઈક એવું વચ્ચે ક્યાંય થયું છે કે તમારી હેલ્થ કન્ડિશન્સ બહુ વર્સ થઈ ગઈ હોય અને એની કારણે તમારો કોઈ આજકાલના યંગ મ્યુઝિશિયન્સ, આજકાલના પણ પાછળ મતલબ થોડા ઓલ્ડ જનરેશનના પણ ઓટો ટ્યુન બધા બહુ યુઝ કરે છે, તો લાઈક વોટ ડુ યુ થિંક, ઓટો ટ્યુન હોવું જોઈએ કે પછી ટોટલી બેન, કે જે ટ્રુ તમારી જે વોઇસ છે તમે એને એન્હાન્સ કરતા શીખો? ના, ઓટો ટ્યુન હોવું જોઈએ. ઓટો ટ્યુન બધા જ, ઇવન સોનુ નિગમના સોંગ્સની અંદર પણ ઓટો ટ્યુન યુઝ થાય છે, બટ જે વધારે પડતા ઓટો ટ્યુન યુઝ થાય છે એ નહીં થવા જોઈએ. તમારી ઓરિજિનાલિટી એને મારે છે. ઓટો ટ્યુન એક ટૂલ એવું છે જે થોડુંક હ્યુમન વોઇસને રેગ્યુલર વોઇસ સાંભળવા જેવો વોઇસ કરી શકે એમ. ઓકે. હા. તો તમારા લાઈક તમારી ફેવરેટ મ્યુઝિક ટાઈપ કઈ છે? લાઈક એકદમ સોફ્ટ કે એનર્જેટિક, સેડ, હેપી, રોમેન્ટિક? એમાં મ્યુઝિકમાં કહું તો મને સૂફી વધારે ગમે છે. ઓકે. સૂફી એ આપણા આત્માને જોડે છે, મારી આત્મા સાથે જાય છે. બોલિવૂડ એવું છે કે બોલિવૂડ લવ છે, દર્દ છે, મસ્તી છે, પછી બીજી વાત કરીએ તો લોકગીતો મારા લેંગ્વેજના, એટલે કે આપણી માતૃભાષાને લોકો સાથે જોડે છે. અને ભજન કહીએ તો ડેવોશનલ વસ્તુ છે, એ સીધું ભગવાન સાથે જોડે છે. ઓફકોર્સ. ઓકે. તો લાઈક તમે બોલિવૂડની વાત કરી જ છે, તો હોલિવૂડમાં તમારો કોઈ ફેવરેટ સિંગર, લાઈક તમને લાગતું હોય કે નહીં હી ઇઝ વેરી ગુડ સિંગર? હોલિવૂડમાં તો ઘણા સિંગર છે, એકોન છે, ઓકે. એન્ડ્રિક ઇગ્લેસિયાસ છે, દેન પિટબુલ, એડ શીરન, ઘણા છે. હા, હમણાં તો એડ શેરનનો એક કોલેબ પણ થયો હતો અરિજીત સિંહ સાથે. યસ. અને તમને શું લાગે છે કે કેન અ મ્યુઝિશિયન બી ઓલ્સો અ એક્ટર ઓર એક્ટ્રેસ? ઓફકોર્સ. સિંગર બહુ મોટો એક્ટર હોય છે, તમને ખબર છે? સિંગર જ્યારે સિંગર સિંગ કરતો હોય છે તો એ પૂરેપૂરા એક્સપ્રેશન સાથે કરતો હોય છે, અને એ સોંગનું એક્સપ્રેશન પછી એક્ટર કરતો હોય છે, પણ એ એક્ટર કરતાં બેટર એ સિંગર કરી શકે છે ત્યાં ઓન સ્ટેજ, ઓકે. ઓન ફ્રેમ, ઓન ટીવી, જે પણ તમે કહી શકો. તો લાઈક હમણાં તો ફિલહાલ આ જનરેશનમાં તો ઘણા બધા સિંગર્સ પોતપોતાના ઘરમાં છે, ગાય છે, જેમ તમારા મોમ પણ હતા, અને ઘણા બધા લોકો છે. તો તમને શું લાગે છે, શુડ દે ટ્રાય આઉટ ધીસ પ્રોફેશન? એમને શું ટ્રાય કરવું જોઈએ આ પ્રોફેશનમાં? લેટ્સ સી, કે કહી શકાય કે જેમણે આ જ ફિલ્ડમાં, મ્યુઝિક ફિલ્ડમાં આગળ વધવું હોય તેમણે કરવું જોઈએ ડેફિનેટલી. અને જો એ લોકો, એકચ્યુઅલી એવું છે કે જેને ગમતું વસ્તુ જો એ કરતું હોય ને તો એ ડેડિકેટલી બહુ સરસ કામ કરશે.
કોઈ પણ ફિલ્ડમાં હોય, એ મ્યુઝિક હોય કે પછી ટીચિંગ હોય, પછી ડ્રાઇવિંગ હોય કે કંઈ પણ હોય, એને ફેવરેટ વસ્તુ હશે તો એ બહુ સરસ રીતે કરશે કોઈ પણ વ્યક્તિ. ઓકે, યસ, તો લાઈક ઇન શોર્ટ મ્યુઝિશિયન માટે પેશન અને ડેડિકેશન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 100%. યસ, એની અલાવા પેશન્સ ઇઝ ઓલ્સો વેરી યસ, ઇમ્પોર્ટન્ટ. હા. ઓકે, તો લાઈક એક તમે શું એડવાઇસ આપવા માંગો છો ધ યંગર મ્યુઝિશિયન્સને? હા, યંગર મ્યુઝિશિયન્સને એટલું જ કહેવા માંગીશ કે સ્ટે ડેડિકેટેડ એન્ડ તમારી ક્રિએટિવિટીને બહાર લાવવાનું ભૂલો નહીં અને કરતા રહો, બસ ડટે રહો. ઓકે, તો તમારો કયો ફેવરેટ સ્પોર્ટ છે અપાર્ટ ફ્રોમ ધ મ્યુઝિક? સ્પોર્ટ્સમાં તો મને પહેલેથી કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. ઓકે, ફિઝિકલ એક્ટિવિટી. યસ સર, એવરી સેટરડે મારી રજા હોય, કેમ કે સેટરડેના દિવસે પીટીનો પીરિયડ હોય અમારે. આજકાલની જનરેશનમાં તો છોકરાઓ સ્પેશિયલી સેટરડે ના આવે ટુ હા, અટેન્ડ ઓનલી પીઈ PT, લેક્ચર. યસ. ઓકે, અને તમારો કોઈ ફેવરેટ સબ્જેક્ટ? ફેવરેટ સબ્જેક્ટ ઇંગ્લિશ. English? Hmm. Oh wow, that's very wonderful. Mathematics તો No. musicians માટે English I guess language subject તો બહુ important હશે. હા, હા. ઓકે, એમાં કોઈ સ્મોલ પીસ ઓફ એડવાઇસ જે તમે એલપી સવાનિયન સ્ટુડન્ટ્સ બાકીના સ્ટુડન્ટ્સ અને લિસનર્સને આપવા માંગતા હો? બસ એટલું જ કહીશ કે તમારા પેશનને ફોલો કરો. ઓકે. હા. ઓકે, એક સ્મોલ સોંગ અગર થઈ જાય એક ક્લોઝિંગ પરફેક્ટ માટે. दोस्तों માટે ગાઈ લઈએ. ઓકે. कि मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी ना आए, यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना, तेरे जैसा यार कहाँ कहाँ ऐसा याराना. OMG, damn, બહુ મસ્ત હતો. થેન્ક યુ. ઓકે, એક લાસ્ટ સવાલ. અગર તમે મ્યુઝિશિયન ના હોત, ગિટારિસ્ટ ના હોત, એક સિંગર ના હોત તો તમે બીજા કયા પ્રોફેશનમાં જાઓ? ગુડ ક્વેશ્ચન. બીજા કયા પ્રોફેશનમાં હોતે? होते अकाउंटेंट या कंप्यूटर, यस हाँ कंप्यूटर इंजीनियर होते हैं एक्चुअली. ઓકે, આઈઆઈટી. यस, Okay. હાર્ડવેર નેટવર્કિંગ માટે હોતે. ઓકે. કેમ કે 12th પછી મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જોઈન કર્યું હતું, ધેન ત્યાંથી સ્વિફ્ટ થઈને બીકોમ, અને પછી મેં મ્યુઝિકને અંદર કન્ટિન્યુ કર્યું. ઓકે, ધેટ મસ્ટ બી વેરી ગુડ. તો તમારા લાઈક જે તમે કહો છો અમને એ પ્રમાણે તમારા 12th ના બોર્ડ્સ પણ મસ્ટ બી વેરી નાઇસ. નો નો, એટલો બધો હું એવરેજ છોકરો છું, એવરેજ છું. Same. 50 અરાઉન્ડ હશે ત્યારે 50% મેક્સિમમ. બટ તમારી વોઇસ જોઈને ખરેખર કોઈ આમ લાઈક અપાર્ટ ફ્રોમ યોર મ્યુઝિક એન્ડ વોઇસ એન્ડ વોકલ્સ આઈ ડોન્ટ થિંક કોઈ બીજા ટોપિકમાં ડાઇવ ઇન કરતું પણ હશે. લાઈક અહીંયા બેઠા બેઠા બટ આઈ એમ સ્ટીલ રિમેમ્બરિંગ યોર ફર્સ્ટ સોંગ ધેટ યુ sang યસ, કે મારી અધૂરી કહાની સાંભળ હા, એન્ડ yes. ધેટ તકદીન વાળું. હા. It was very nice. થેન્ક યુ. Okay, thank you so much, sir, for not just sharing your stories, but also your energy, your struggles, and your musical spirit with all of us. आपने हमें बहुत प्रेरित किया है. आपका तहे दिल से धन्यवाद है. This was with Vidya Bhavan Voices with a very special guest, Mr. K. Waghela, sir. We'll see you again next time with the amazing personality. Till then, keep learning, keep dreaming, and keep listening.